ભરૂચ તાલુકાના પાલેજ ગામમાં હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। રિલીફ કોલોનીમાંથી જુલુસ કાઢવામાં આવ્યો, જેમાં રહીમ દિવાન, સુલતાન દિવાન, ઇમ્તિયાઝ જમાદાર, નસરુ દિવાન તથા ટંકારિયા ગામથી ખાસ પધારેલ મહેમાન સૈયદ સૈફ અલી બાવા, સૈયદ ઉમર, મૌલાના ગુલામ યાસીન, મૌલાના સાદિક ચિશ્તી જોડાયા હતા, જેમને પોતાના બહેતરીન અવાજમાં નાત શરીફ પડવામાં આવી, જેથી ચારે બાજુથી વાતાવરણ ગુંજ્યું ઉઠ્યું હતું। નવયુવાનો દ્વારા નાત શરીફ પડવામાં આવી અને નબી કિયામત મરહાબાના નારા લગાવવામાં આવ્યા, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। ત્યારબાદ જુલુસ ગ્રીન ગોલ્ડ સોસાયટીમાં આવ્યું, જેમાં સોહિલ મંસૂરી, ઇમરાન શેખ, સલીમ દિવાન, ઇકબાલ દિવાન તથા નાના મોટા તમામ બિરાદરો જોડાયા। ત્યારબાદ ગ્રીન બંગલોઝમાં લાવવામાં આવ્યું, જેમાં અફઝલ દિવાન, શકીલ સાહેબ, સોહિલ અફઘાન તથા અન્ય બિરાદરો જોડાયા। ત્યારબાદ જુલુસ કેપીજી સોસાયટીમાં લાવવામાં આવ્યું, જેમાં અમીન નૂરી અને સબ્બીર મલિક તથા સોસાયટીના અન્ય બિરાદરો જોડાયા। દરેક સોસાયટીમાં અલગ અલગ પ્રકારની નિયાઝ વહેંચવામાં આવી। પાલેજ ગામની આજુબાજુના ગામ સાસરોદ, હલદરવા, વલણ, માકણ, ઇખર જેવા દરેક ગામમાં ન્યાજ રૂપે દાવત રાખવામાં આવી। આમ શાંતિ એકતાના પ્રતીક રૂપે મોહમ્મદ સાહેબ પૈગંબરના જન્મદિવસની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર અશરફ મંસૂરી, પાલેજ।